ગરમીઓમાં લગભગ ઘરમાં એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે દરરોજ શાકમાં શું બનાવવું, કારણ કે શાક પણ ગરમીઓના કારણે બરાબર મળતા નથી અને મળે છે તો તેમાં સ્વાદ હોતો નથી અને ગરમીઓમાં અમુક શાક તો ભાવતા પણ નથી. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં સોમવારથી લઈને શનિવારના જુદા જુદા આપણે 6 શાકની રેસીપી શેર કરીશું, જે ફટાફટ તો બનશે પણ જે ખાશે તેને ખૂબ પસંદ આવશે અને બનાવવામાં પણ સરળતા રહેશે. તો ચાલો સોમવારના શાક બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખીશું. તેમાં અડધી નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલું હળદર ઉમેરીશું. નમક થોડું વધારે પણ ઉમેરી શકાય. હવે 200 નંગ જેટલા મેં ગુંદા લીધા છે. તેની દાંડી પણ નથી કાઢી. દાંડી કાઢવાની નથી, દાંડી સાથે જ આ રીતે તેના જેને ટોપકા કહેવાય તેની સાથે જ 80% જેવા બફાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. લગભગ 2 મિનિટમાં 80% જેવા ગુંદા આપણા સોફ્ટ થઈ જશે. તો આ રીતે જોઈ લેવાનું છે. થોડા નરમ થઈ ગયા હોય અને કલર પણ ચેન્જ થઈ ગયો હોય તો બહાર કાઢી લેવાના છે. જો 100% બોઇલ કરશો તો મેશ થઈ જશે અને આપણું શાક છે તે સારું તૈયાર નહીં થાય. ગાઈઝ, ગુંદાનો સંભારો તો તમે ઘણીવાર બનાવીને ખાધો હશે, પણ મારી આ રીતે એકવાર શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. બધા જ આંગળા ચટતા રહી જશે અને ગુંદામાં રહેલા ફાયદા પણ તમે મેળવી શકશો અને શાકમાં શું બનાવવું તે પણ પ્રશ્ન સોલ્વ થઈ જશે. હવે ગુંદાને બરાબર ઠંડા કરવાના છે અને ઠંડા થઈ ગયા બાદ ઉપરના જે ટોપકા છે તે અને અંદરના જે ઠળિયા છે તે કાઢવાના છે. આ રીતે તૈયાર કરશો તો સરળતાથી તમારું શાક તૈયાર થશે અને બનાવવાળાને વધારે કિચનમાં ગરમી પણ નહીં ખાવી પડે. તો હવે તૈયાર કરવા માટે આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા થોડું તેલ વધારે મેં લીધું છે, તમે ઓછું પણ લઈ શકો. થોડા મીઠા લીમડાના પાન છે, રાઈ, જીરું અને હિંગ ઉમેરી દઈશું. મેં બધું જ માપ સ્ક્રીન પર આપેલું છે. તો સાથે અડધી કેરી હોય ને, જે કાચી કેરી, તેના ટુકડા ઉમેરી દેશું, જેથી ગુંદામાં રહેલી ચીકાશ દૂર થાય અને સ્વાદ સરસ આવે. 3 નંગ જેટલા મરચાંના આપણા મોટા ટુકડા અને આ રીતે બધું જ મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું અને હવે આપણે જે તૈયાર કરેલા ગુંદા છે ને તેને આ રીતે ઉમેરી દેશું અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે કે 1 નાની ચમચી જેટલું નમક, જો કે બોઇલ કરતી વખતે નમક ઉમેર્યું છે તે આટલું પૂરતું નથી તો આપણે શાકમાં ઉમેરવાનું રહેશે. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, જે તીખું નથી હોતું પણ કલર સારો આપશે. 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી આ રીતે બરાબર રીતે મિક્સ કરીશું, પણ હળવા હાથે, જેથી આપણા ગુંદા સોફ્ટ હોવાના કારણે મેશ ના થઈ જાય. હવે ગુંદાની થોડી ચીકાશ છે તે નીકળી જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું, કારણ કે કેરીના ટુકડા ઉમેરવાના કારણે અને નમક ઉમેરવાના કારણે ચીકાશ ઝડપથી જતી રહેશે. તો 2 મિનિટ પછી જોઈએ ને તો એકદમ સરસ ચીકાશ નીકળી ગઈ છે. તો હવે અહીંયા ઉમેરીશું 2 ચમચી જેટલો ચણાનો લોટ અને આ રીતે આપણે 1 મિનિટ માટે ચલાવશું તો શાકમાં રહેલું તેલ, આ રીતે આપણે લોટ ચલાવશું તો તેલના કારણે લોટ શેકાઈ જશે. તો એક્સ્ટ્રા શેકવાની આપણે ઝંઝટ પણ નહીં રહે અને આ રીતે મિક્સ પણ થઈ જશે અને શાકમાં થોડી થિકનેસ પણ આવશે. અને હવે અડધા કપ જેટલી દહીં ઉમેરીશું. તમે અહીંયા છાશ પણ ઉમેરી શકો છો, પણ પાણી નથી ઉમેરવાનું, નહીં તો આપણી સબ્જી ચીકણી થઈ જશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું. બસ હવે દહીં ઉમેર્યા બાદ ફટાફટ મિક્સ કરવાનું છે અને ધાણા સ્પ્રિંકલ કરવાનું છે અને માત્ર ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક કરવાનું છે. 1 મિનિટ પછી ઉપર તેલ દેખાવા લાગ્યું છે. ઇટ મીન્સ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે તેને નીચે ઉતારી સર્વ કરી લેશું. આ શાકને તમે જુવારના રોટલા સાથે, રોટલી સાથે, પૂરી, પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકો છો. તો સોમવારના શાકની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું મંગળવારનું શાક. આ આપણે શાક લગભગ મગની ફોતરા વગરની દાળથી તૈયાર કરીશું. આ દાળ પોષકવર્ધક તો હોય જ છે પણ પાચનમાં હળવી હોય છે. તો ઉનાળામાં ઓફકોર્સ તેનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કરી શકીએ. લગભગ 1 કપ જેટલી છે પહેલાં ધોઈ લેવાની છે અને પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી અને પલાળવા છોડી દેવાની છે. 2 કલાકમાં એકદમ દાણો સોફ્ટ થઈ જશે, કારણ કે આપણે ગરમ પાણીમાં પલાળી છે. ગરમ પાણીથી ફટાફટ દાળ આપણી સોફ્ટ થઈ જાય છે. આ રીતે સોફ્ટ થઈ ગયા બાદ તેમાંથી પાણી નિતારી અને મિક્સરમાં લઈ લેશું. પાણી બિલકુલ આપણી દાળમાં ન જવું જોઈએ, નહીં તો લિક્વિડ થઈ જશે. હવે 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડા 3 નંગ જેટલા મરચાંના ટુકડા અથવા તીખાશ પ્રમાણે લઈ શકાય.
બસ હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે આપણું જે બેટર છે તે તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને તેમાં અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરીશું અને પછી આ રીતે હાથથી ફેટીશું જ્યાં સુધી આપણું આ બેટર છે તે ફ્લફી ના થઈ જાય, થોડું અંદર હવા ભરવાના કારણે સ્પંજી જેવું તૈયાર ના થાય ને ફૂલી ના જાય, વ્હાઇટ કલર ના આવી જાય ત્યાં સુધી આ રીતે ફેટવાનું છે। તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। તો હવે તેને સાઈડમાં રાખી દેશું। હવે ફરીથી મિક્સરમાં 2 થી 3 નંગ જેટલા મરચાંના ટુકડા, 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડા ટમેટા 1-2 નંગ જેટલા ઉમેરી દઈશું। હું ફરી એકવાર કહું છું, અહીંયા ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ આ શાક ડુંગળી લસણના ઉપયોગ વગર તૈયાર થાય છે। બસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરવા માટે માત્ર 1 ચમચી તેલ ગરમ કરીશું। તમે અહીંયા વધારે તેલનો ઉપયોગ કરી શકો છો। તેલ ગરમ થાય તો રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો છે, સૂકા મરચાં છે, બધું ઉમેરી અને ગ્રેવી તૈયાર કરી તે મિક્સ કરી દઈશું। સ્વાદ પ્રમાણે નમક, હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું ઉમેરી દઈશું। બધું જ માપ મેં સ્ક્રીન પર લખ્યું છે ગાઈઝ। આ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને પછી તેને થોડીવાર માટે કૂક કરીશું જેથી ગ્રેવીમાંથી કાચો ટેસ્ટ નીકળી જાય। 2 મિનિટ પછી આપણું શાક ઓલમોસ્ટ ઉપર તેલ દેખાવાના કારણે જે સબ્જી છે, જે ગ્રેવી છે તે કૂક થઈ ગઈ દેખાય છે। તો હવે આપણે તેમાં લગભગ અડધા કપ જેટલું દહીં ઉમેરીશું। જો કે તમે છાશ ઉમેરી શકો છો, પણ સ્વાદ ખૂબ સરસ લાગે છે અને દહીં છે તે પેટને ઠંડક આપે છે અને ખાસ કરીને ગરમીઓમાં દહીં ખાવાની મજા પણ અલગ આવે છે અને તેની સબ્જી પણ સારી લાગે છે। હવે 1 ચમચી કસૂરી મેથી હોય તો ઉમેરજો, નહીં તો ઓપ્શનલ છે। 1 ચમચી મોરિંગા પાવડર, જો કે હું દરેક સબ્જીમાં ઉમેરું છું તો મેં ઉમેર્યો છે, જો કે ઓપ્શનલ છે। સાથે આપણે 1 ચમચી ગોળ ઉમેરીશું કારણ કે આપણે ટમેટા અને દહીં બંને વસ્તુ ઉમેરી છે ને, તો ખાટી સબ્જી ના થાય તો ગોળના કારણે બેલેન્સ થઈ જાય। હવે બધું જ મિક્સ કરી દઈશું અને આમાં આપણે 3 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું। ગાઈઝ, આ રેસીપી એકદમ યુનિક છે, પણ જો ખાશો તો તમને ખૂબ મજા આવશે। બસ હવે આ ગ્રેવીને આપણે બોઇલ કરવાની છે। તો થોડી જ વારમાં એક ઉફાણ આવી ગયો છે। તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે ને તેમાંથી થોડું થોડું લઈ અને નાની નાની પકોડી કે નાની નાની ભજીયા જેવું આપણે પાડવાનું છે। આપણી ગ્રેવી ઉકળતી હોવી જોઈએ, ગેસની ફ્લેમ હાઈ હોવી જોઈએ અને આ રીતે થોડા અંતરે આપણે પકોડી પાડવાની છે, ઢોકળી જેવું અથવા ભજીયા જેવું, જેથી ફટાફટ તે ફૂલીને ઉપર આવવા લાગશે। 5 મિનિટ આ રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર થવા દેશું અને પછી આપણી ઢોકળી કૂક થઈ જાય પછી ધાણા સ્પ્રિંકલ કરી અને પછી હવે ઈચ્છા હોય તો તમે આમાં ફરીથી તડકો તૈયાર કરીને મિક્સ કરી શકો છો। આ ઢોકળીના શાક સાથે રોટલો ખૂબ મજા આવે છે અને ખાસ વાત તો એ છે કે ખીચડી હોય કે ભાત હોય તેની સાથે પણ ખૂબ મજા આવે છે। તો તડકો લગાવીને સર્વ કરશો તો મોઢામાં પાણી આવી જાય તેવી સબ્જી તૈયાર છે। તો મંગળવારનું શાક કેવું લાગ્યું એ પણ મને જરૂર બતાવજો। હવે તૈયાર કરીશું બુધવારનું શાક એન્ડ ઓલ ટાઈમ ફેવરિટ આપણા બટેટા દરેકના ઘરમાં હોય જ અને બધા જને પસંદ પણ હોય, ખાસ કરીને બાળકો। તો અહીંયા 2 નંગ જેટલા બટેટાની છાલ કાઢી આ રીતે આપણે ગ્રેટ કરી લેશું। તમે નાના ટુકડા પણ તૈયાર કરી શકો છો, પણ ગ્રેટરથી ગ્રેટ કરવું ઇઝી પણ રહે છે અને દરેક વ્યક્તિઓ પાસે ગ્રેટર હોય જ છે। હવે આ જે છીણ છે તેમાંથી પહેલાં આપણે પાણી કાઢી લેવાનું છે અને આ જે પાણી છે ને તેને પણ નથી ફેંકવાનું। તે પાણીને તમે ફેસ પેક તરીકે અથવા તો ફેસ સ્ક્રબ તરીકે યુઝ કરી શકો છો। તમારા ફેસની જે કાળાશ હોય, તડકાના કારણે થયેલી કાળાશ, સનબર્ન એ બધું નીકળી જશે। તો આ પાણીને યુઝ કરી લેજો। હવે આપણે જે નીચોવેલું છીણ છે તેમાં 4 ચમચી ચણાનો લોટ ઉમેરીશું અને તેમાં આપણે લગભગ સ્વાદ પ્રમાણે કે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરીશું અને 1 ચમચી જેટલો મેગી મસાલા કે મેજિક મસાલા પાવડર આ ઘરે તૈયાર કરેલો છે। જો કે તમે અહીંયા હળદર, ચટણી, ધાણા જીરું એવું બધું ઉમેરી શકો છો મેગી મસાલાની જગ્યાએ, પણ આ સરસ સ્વાદ આપે છે ને મારે ઘરે તૈયાર કરેલો હતો તો મેં ઉમેર્યો છે। બધું મિક્સ કરી આ રીતે આપણે થેપલી તૈયાર કરી લઈશું મીડિયમ સાઇઝની। બધી થેપલી આ રીતે તૈયાર થઈ જાય પછી તેને સાઈડમાં રાખી દેવાની છે અને હવે તૈયાર કરીશું ગ્રેવી। તો જેમના માટે 2 નંગ જેટલી ડુંગળી અને 2-3 નંગ જેટલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। આદુ અને લસણની કળી પણ ઉમેરી દઈશું અને પછી તેની આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું।
હવે 1-2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. સતળાઈ જાય પછી તેમાં ગ્રેવી તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું. એકવાર આ રીતે ચલાવી દઈશું જેથી ગ્રેવીમાં આપણો કાચો ટેસ્ટ હોય તે નીકળી જાય અને તેના માટે થોડું કૂક પણ કરવાનું છે, તો ઢાંકી દઈશું. 2 મિનિટમાં આપણી ગ્રેવી કૂક થઈ જ જશે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, હળદર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આ રીતે ચલાવી દઈશું. હવે તેમાં 2 ચમચી દહીં ઉમેરીશું. મેં જે જગ્યાએ દહીં ઉમેર્યું છે ત્યાં તમે લીંબુનો રસ છે, ટમેટાની ગ્રેવી છે અથવા તો પછી છાશનો ઉપયોગ કરી શકો અથવા આમચૂર પાવડર પણ લઈ શકો, તમારી ચોઈસ. પણ દહીં છે તે ગરમીઓ માટે બેસ્ટ છે, તો મેં ઉમેર્યું છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે તેના ઉપર કાણાવાળી જે પ્લેટ હોય ને તેને રાખીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને જે થેપલી તૈયાર કરી છે ને તે થેપલીને આ રીતે ઉપર રાખીશું. આનાથી શું થશે કે નીચે આપણી ગ્રેવી કૂક થશે અને ઉપર આપણી આ ઢોકળી છે કે જે થેપલી છે તે સ્ટીમ થઈ જશે, બફાઈ જશે. તો 2 in 1 કામ થશે. અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 5 મિનિટ થવા દેશું તો બંને વસ્તુ એકસાથે કૂક થઈ જશે. તો આ 2 in 1 આપણું જે કામ કરવાનું જે મારી રીત છે, મારી મેથડ છે, તે તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. આ રીતે બધી જ આપણી જે ઢોકળી છે ને, થેપલી છે ને, એકદમ સ્ટીમ થઈ ગયા બાદ જ આપણે ગ્રેવીમાં મિક્સ કરવાની છે અને આ રીતે મિક્સ કરી માત્ર ઉપર તેલ દેખાવા લાગે ત્યાં સુધી જ કૂક કરવાનું છે 1-2 મિનિટ માટે. તો ઢાંકી દેશું. 2 મિનિટ પછી આ રીતે જોઈએ ને તો ઉપર તેલ દેખાવા લાગ્યું છે, મીન્સ આપણી બટેટાની નવી રીતે શાક બનાવવાની રેસીપી તૈયાર છે. બાળકોને તો પસંદ આવશે જ, પણ જે ખાશે તે આંગળા ચાટતા રહી જશે. અને આ શાકને જો તમારે રોટલી સાથે નથી ખાવું તો માત્ર રાઈસ સાથે ખાશો તો પણ મજા આવશે. તો એકવાર ગરમીઓમાં શાક ના હોય ત્યારે શું બનાવવું તેવો પ્રશ્ન હોય તો આ શાક જરૂર બનાવજો. તમને ખૂબ પસંદ આવશે, બનાવવામાં પણ મજા આવશે, નવો ટેસ્ટ પણ મળશે અને તમારું ટેન્શન પણ નીકળી જશે. તો આજની મારી આ બુધવારના શાકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું ગુરુવારનું શાક, જે હું પેઠાથી તૈયાર કરીશ, જેને સફેદ પેઠું કહેવાય. તમે સફેદ પેઠાની જગ્યાએ જે કોળું મળે છે, પીળું કોળું, તે પણ લઈ શકો છો. પણ આ ગરમીઓમાં ખૂબ ફાયદા કરનાર હોય છે, તો મેં લીધું છે. તમને મળે તો લઈ શકો છો. હવે તેને છાલ કાઢી આ રીતે રફલી ચોપ કરી લઈશું અને એકદમ યુનિક રીતે રેસીપી શેર થાય છે, જે એકદમ ઓઇલ ફ્રી પણ તમે કહી શકો. તો હેલ્થ કોન્શિયસ લોકો માટે બેસ્ટ છે. વેઇટ લોસ માટે, જોઈન્ટ્સ પેન માટે, ડાયાબિટીસ માટે, બધા માટે બેસ્ટ છે આ આપણું સફેદ કોળું. આમ જોવા જઈએ તો એક ચમત્કારિક આપણે સામગ્રીમાંથી તૈયાર થતું શાક પણ કહી શકો. હવે આ રીતે 2-3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી તેમાં પેઠાના ટુકડા, સ્વાદ પ્રમાણે નમક અને હળદર મિક્સ કરી અને આપણે તેને ઢાંકીને આપણા ટુકડા થોડા નરમ થાય અને કલરમાં ટ્રાન્સપરન્ટ પર આવી જાય ત્યાં સુધી કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો જેમના માટે 1 નંગ મરચું, થોડો આદુનો ટુકડો અને લગભગ 2 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરીશું. થોડું આપણે દહીં મિક્સ કરીશું, 1/2 કપ જેટલું, અને પછી ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતે એકદમ સરસ આપણું લિક્વિડ તૈયાર થઈ ગયું છે. અને હવે આગળ જોઈએ તો ગેસ ફ્લેમ પર આપણે તૈયાર કરવા મૂકેલા જે પેઠાના ટુકડા છે તે ઓલમોસ્ટ કૂક થઈ ગયા હશે, કારણ કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણા ટુકડા પણ એકદમ નરમ થઈ ગયા છે. તો આમાં રહેલું પાણી હવે બિલકુલ નથી કાઢવાનું. આ પાણી સાથે જ આપણે તૈયાર કરેલી જે ગ્રેવી છે તે ઉમેરી દેવાની છે. તો આ રીતે આપણી ગ્રેવી બધી જ મિક્સ થઈ ગઈ છે. તો હવે તેને એકવાર ચલાવી દેશું અને અહીંયા આપણે ઉપરથી વધારે આપણી સબ્જીને હેલ્ધી તૈયાર કરવા માટે તો હું લગભગ 4 ચમચી જેટલો મોરિંગા પાવડર ઉમેરું છું. આ ઘરે તૈયાર કરેલો છે અને ખૂબ જ ફાયદા કરનાર છે. હું મારા દરેક શાકમાં ઉમેરું છું, તો મેં ઉમેર્યો છે, જો કે ઓપ્શનલ છે. સાથે ધાણાનો પાવડર અને થોડું આપણે નમક અને સ્વાદ પ્રમાણે કે પછી 1/2 ચમચી જેટલો દેશી ગોળ બધું મિક્સ કરી દઈશું અને કૂક કરીશું. બસ 5 મિનિટ પછી આ રીતે કૂક થઈ જશે, બોઇલ થઈ જાય, જેના માટે ઢાંકી દઈશું તો આપણી સબ્જી તૈયાર થઈ જશે. 5 મિનિટ સુધી આ રીતે બોઇલ કર્યા બાદ આપણી સબ્જી રેડી છે. જોકે તમે આ જ રીતે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો. પણ જે લોકો હેલ્થ કોન્શિયસ ન હોય ને થોડો તડકો પસંદ હોય તો ઘીનો તડકો લગાવી શકે છે. જોકે વેટ લોસમાં આ સબ્જી લેવા માગો છો તો તમારે ઘીનો તડકો નથી લગાવવાનો, પણ હું ઘીનો તડકો લગાવું છું જેથી સ્વાદ સરસ લાગે.
તો થોડું ઘી અને ગરમ થાય પછી એમાં મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, હિંગ ઉમેરી દઈશું અને પછી તડકો તૈયાર થઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને પછી તેમાં લાલ મરચું ઉમેરીશું, જેથી મરચું પાવડર બળે નહીં. અને પછી આ ફટાફટ સબ્જીમાં મિક્સ કરી દઈશું એન્ડ ગરમા ગરમ આ સબ્જીને આપણે સર્વ કરીશું. ખૂબ મજાની સબ્જી છે અને હેલ્ધી પણ એટલી કે વાત ના પૂછો, ખાસ કરીને ગરમીઓમાં ખાવા લાયક છે. તો આજની મારી આ કઢી કમ સબ્જીની રેસીપી છે, તે તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ગુરુવારનું શાક તમને કેવું લાગ્યું એ બતાવવાનું ચૂકતા નહીં. હવે તૈયાર કરીશું શુક્રવારનું શાક. તો જેમના માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલી લસણની કળી લેશું અને તેને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી દઈશું, જેથી ચટણી તૈયાર થઈ જાય. હવે તેને એક્સ્ટ્રા આપણે વાસણમાં લઈ લેશું અને પછી મિક્સરમાં લગભગ 2 નંગ જેટલા ટમેટાના ટુકડા ઉમેરી દઈશું ગ્રેવી કરવા માટે અને તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે લસણની જે પેસ્ટ લીધી છે તેમાં નમક, ધાણા જીરું, લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું, થોડો હળદર પાવડર ઉમેરી દઈશું અને પાણી ઉમેરીને સરસ મજાની ગ્રેવી તૈયાર કરી લઈશું, પેસ્ટ જેવું. હવે આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દઈશું અને હવે તૈયાર કરીશું ગેસ ફ્લેમ પર આપણું શાક. તો 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં 1/4 કપ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. જો કે અહીંયા તમારે કાજુ ના ઉમેરવા હોય તો ઓપ્શનલ છે, પણ એકવાર આ રીતે કાજુ જરૂરથી ઉમેરજો, ખૂબ પસંદ આવશે. તો હવે આપણા કાજુ થોડા ગોલ્ડન કલર પર આવી ગયા છે, તો તેને બહાર કાઢી લેશું અને આ ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું અને આપણી જે ટમેટાની ગ્રેવી તૈયાર કરી છે તે ઉમેરી ઢાંકી દઈશું, જેથી બહાર વઘાર ના આવે. અને પછી આપણે તૈયાર કરેલ જે લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું. મિક્સ કરી તેલ ઉપર દેખાવા લાગે ત્યાં સુધી કૂક કરીશું. થોડી જ વારમાં ઉપર તેલ દેખાવા લાગ્યું છે, તમે જોઈ શકો છો કે આપણે તેલ ઉપર દેખાય છે. તો હવે 2 કપ જેટલા આપણે ગાંઠિયા ઉમેરીશું. દરેકના ઘરમાં ગાંઠિયા અવેલેબલ હોય છે અને ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ રીતે ગાંઠિયાનું શાક તૈયાર કરજો, તમને બનાવવામાં પણ મજા આવશે અને ખાવામાં મજા આવશે. બસ આપણે ફ્રાય કરેલા કાજુ પણ મિક્સ કરી દઈશું અને ગ્રેવી માટે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી આપણી સબ્જી તૈયાર ઓલમોસ્ટ થઈ ગઈ છે. તો ધાણા સ્પ્રિંકલ કરી મિક્સ કરી અને ગરમા ગરમ આ સબ્જીને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક. જે ઘરમાં ક્યારેય શાક ના હોય તો શું બનાવવું તેવો પ્રશ્ન હોય તો જરૂર ટ્રાય કરજો. આ રીતે તૈયાર કરેલ શુક્રવારનું શાક તમને કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટમાં અચૂક બતાવજો. હવે તૈયાર કરીશું શનિવારનું શાક. તો જેમના માટે ઓફકોર્સ આપણે ઉપયોગમાં લેશું દૂધી. અત્યારે ગરમીઓમાં દૂધી અવેલેબલ હોય છે અને દૂધી છે તે ખાવા માટે પેટ માટે ઠંડક પણ આપનાર છે. પણ હા, દૂધીનો ઉપયોગ કરતાં પહેલાં એક વાર તેને ચાખી લેવી, કારણ કે દૂધી કડવી હોવાથી ઘણીવાર આપણે પ્રોબ્લેમ પણ કરી શકે છે. તો આ રીતે તેની છાલ કાઢી ટુકડા કરી મિક્સરમાં લઈ લેશું. સાથે 2 નંગ જેટલા બટેટાની પણ છાલ કાઢી તેના રફલી ટુકડા કરી અને પછી તેને પણ આપણે કુકરમાં લઈ લેશું. સાથે થોડી મેં પાલક લીધી છે, જો કે ના હોય તો ઓપ્શનલ છે. આ રીતે તેને પણ રફલી ચોપ કરી તેને પણ હું કુકરમાં લઈ લઈશ. આ રીતે તૈયાર કરેલ દૂધીનું શાક, જે દૂધી નથી ખાતા તે પણ આંગળા ચાટતા રહી જાય તેવી સબ્જી તૈયાર કરવા માટેની પ્રોસેસ છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. 2 વિસલ સુધી તેને કૂક કરીશું. 2 વિસલ થાય ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરવા માટે 5 નંગ જેટલા ઉપરથી ડંઠળ કાપેલા આપણે ટમેટા લેશું, 3 થી 4 નંગ જેટલા મરચાં લેશું, થોડો આદુનો ટુકડો લેશું અને પછી તેની ગ્રેવી તૈયાર કરી લેશું. અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તો આ રીતે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને કુકરમાં 2 વિસલ આવી ગઈ છે. તો પાણી કાઢ્યા વગર જ આ રીતે મેશરથી મેશ કરી લેવાનું છે. તો આ આપણી દૂધીની ભાજી તમે કહી શકો તો તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીશું. તો જેમના માટે કડાઈમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ અને 2-3 ચમચી જેટલું બટર મિક્સ કરીશું. જો કે તમે માત્ર તેલમાં તૈયાર કરી શકો છો. જીરું અને હિંગ ઉમેર્યા બાદ ગ્રેવી ઉમેરી દઈશું અને પછી તેને થોડીવાર માટે ચલાવીને સાતળીશું. પછી તેમાં આપણે ઉપરથી મસાલા પણ મિક્સ કરી દઈશું, જેમ કે સ્વાદ પ્રમાણે નમક, હળદર, લાલ મરચું પાવડર એન્ડ ધાણા જીરું પાવડર. અહીંયા કસૂરી મેથી લઉં છું સ્વાદ પ્રમાણે, જો કે ઓપ્શનલ છે. સાથે 1 ચમચી ગોળ, કારણ કે ટમેટા થોડા ખાટા હોવાના કારણે સબ્જી ખાટી ના થાય.
આ રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવી ઉપર તેલ દેખાવા લાગે ત્યાં સુધી ગ્રેવીને કૂક કરીશું. 2 મિનિટ પછી ઓલમોસ્ટ ઉપર તેલ દેખાય છે, ઇટ મીન્સ ગ્રેવી કૂક થઈ ગઈ છે, કાચી નથી. તો આપણે તૈયાર કરેલું જે ભાજીને મેશ કરેલું છે ને દૂધીનું તે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ હવે માત્ર 2 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરશું, જેથી ઉપર તેલ દેખાવા લાગે. તો આ રીતે 2 મિનિટ પછી ઉપર તેલ દેખાય છે, ઇટ મીન્સ આપણી સબ્જી રેડી છે. તો ધાણા સ્પ્રિંકલ કરી અને ગરમા ગરમ આ ભાજીને તમે બ્રેડ, પાઉં, રાઈસ, ખીચડી, રોટલા, રોટલી, પૂરી, ભાખરી, પરોઠા કોઈ પણ સાથે ખાશો, ખૂબ મજા આવશે. તો તૈયાર થયેલી શનિવારની મારી શાકની રેસીપી કેવી લાગી તે પણ જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.